સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો સાથે કરવામાં આવેલ મારામારી બાબતે જવાબદાર પૂર્ણા પોલીસ અધિકારીઓ પર ગુનો દાખલ કરવા બાબતે આજે પોલીસ કમિશનરે આવેદન દેવામાં આવ્યું। સુરત શહેરમાં આજથી 3 દિવસ પહેલા તારીખ 17/9/2025 રોજ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલ પ્રતિનિધિઓએ વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા પોતાના વોર્ડની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી 50 બેડની હોસ્પિટલનું લોકાર્પણ હતું। આ લોકાર્પણમાં પાયલબેન સાકરિયા અને નગરસેવકો સુરત મહાનગરપાલિકાના વ્યવસ્થા તંત્ર તરફથી આમંત્રણ હતું અને એમાં સૌ આમ આદમી પાર્ટીના તમામ અધિકારીઓ હોસ્ટથી ખૂબ જ ઉત્સાહથી હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા। સ્થળ પર પહોંચ્યા તો પોલીસ દ્વારા નગરસેવકો તેમજ વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા સાથે ઘર્ષણ કરીને તેમની ધરપકડ કરવામાં આવી। આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો કે પોલીસ તંત્રએ બતાવ્યું કે તમે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો, શાસકોએ અમને જાણકારી આપી છે એટલે અમે તમને અહીં રહેવા દઈ શકશું નહીં। આપના નેતાઓએ કહ્યું કે અમે કોઈ પણ જાતનો વિરોધ કરવા માટે આવ્યા નહોતા, છતાં અમારી સાથે બળજબરી કરવામાં આવી। આજથી 3.5 વર્ષ પહેલા કોરોના કાળમાંથી બહાર નીકળ્યા પછી સુરત શહેરની આરોગ્યને લગતી કથળતી પરિસ્થિતિને જોઈને સુરત મહાનગરપાલિકામાં અમે હોસ્પિટલની માંગ કરી હતી। સુરતની વસ્તી મુજબ અહીં હોસ્પિટલની સુવિધાઓ નથી, તે દરેક ઝોનમાં 100 બેડની હોસ્પિટલ બનવી જોઈએ, જેથી કરીને સુરતના દરેક નાગરિકોને પોતાના જ વિસ્તારમાં આસપાસના એક હોસ્પિટલના પોતાના પરિવારની આરોગ્યની સુરક્ષા માટે મળી રહે અને અમારી એ માંગના અનુસંધાને 50 બેડની હોસ્પિટલ દરેક ઝોનમાં બનાવવાનું નક્કી થયું। એના ભાગરૂપે આ હોસ્પિટલ બની અને લોકાર્પણ થયું અને ખૂબ જ સકારાત્મક સાથે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અમે લોકોને સંદેશો આપવા માટે ગયા, પરંતુ અમારા મતના વિસ્તારો માટે હંમેશા પ્રયાસરત રહ્યા છીએ અને એના ભાગરૂપે હોસ્પિટલ આપણા વિસ્તારમાં મંજૂર થયું અને હોસ્પિટલનો શુભારંભ થયો અને જેથી અહીં અમે વિપક્ષ નેતા પાયલ સાકરિયાને સાથે આવ્યા, જેની પોલીસે ધરપકડ કરી। એટલું જ નહીં પણ પોલીસે PCR વેનમાં ડબ્બામાં બેસાડીને 1.5-2 કલાક સુધી ડબ્બાને આખા શહેરમાં રાઉન્ડમાં લગાડ્યા। એટલું જ નહીં, પાયલ સાકરિયા સાથે ગેરવ્યવહાર કર્યો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ આક્ષેપ કરતા કહ્યું કે પોલીસનું કામ છે લોકોની રક્ષા કરવી, લોકશાહીની રક્ષા કરવી અને આખા કૃત્ય ઉપરથી એવું જણાય છે કે આપની પોલીસની ગુંડાગર્દી ઉપર દાદાગીરી ઉપર ઉતરી આવી છે। દાદાગીરી કરવા પાછળ શાસક પક્ષના નેતાઓ અને ધારાસભ્યોનો હાથ હતો। આપના નેતાઓએ કહ્યું પોલીસ કમિશનરને કે તમે જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરો। વિપક્ષ નેતાને પોલીસ સેવામાં બેસાડીને જે હાથાપાઈ કરવામાં આવી એના કારણે વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા અને વિપક્ષ દંડક શ્રીમતી રચનાબેન હિરપરાને ઈજાઓ થઈ। પાયલબેન સાકરિયા વારંવાર એવું કહે કે ભાઈ મને પેટમાં દુખે છે, તમે મને હોસ્પિટલ પહોંચાડો, મારાથી રહેવાતું નથી, મને ઉલટી થાય છે। પોલીસે કીધું કે ઉલટી થતી હોય તો બારીમાંથી તમે ઉલટી કરી લો, અમે તમને ક્યાંય હોસ્પિટલ લઈ જઈશું નહીં। પછી નગરસેવક વિપુલભાઈ સુવાગિયાએ 100 નંબર પર ફોન કરીને પોલીસ કંટ્રોલમાં જાણ કરી। પોલીસ તંત્રના એક PSI જેમનું નામ નિરાલીબેન છે, એમણે પોલીસ PCRને અવગણીને જે ડબ્બામાં અમારા નગરસેવકો અને કોર્પોરેટો ભરીને જતા હતા ત્યાં પોલીસ સેવાઓ વેનને સ્પીડથી ચલાવવા માટે ડ્રાઈવરને સૂચના આપી। PCR વેનને પાછળ રહી જાય એવું પ્લાનિંગ કરીને પોલીસ વાનને ભગાડી। PCRના ડ્રાઈવરને અંદર બેસેલા પોલીસને વારંવાર પેલા પોલીસ વેનના ડ્રાઈવરને વારંવાર ઊભા રાખવા વિનંતી કરી, અમારી એકેય વાત માની નહીં અને અમાનવીય ભર્યું વર્તન કર્યું, જેના લીધે જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા આજે આવેદનપત્રની સાથે ફરિયાદ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત। માટે એ હોસ્પિટલ બનાવી અમને કોર્પોરેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, એ જે વિરોધ પક્ષ નેતાને પણ આપવામાં આવ્યું હતું ને હું હોસ્પિટલ કમિટીની મેમ્બર છું, મને પણ આપવામાં આવ્યું હતું ને અમારા તમામ કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। ત્યારે અમે હોસ્પિટલના લોકાર્પણમાં જ્યારે જતા હતા ત્યારે પોલીસ દ્વારા જે દબંગાઈ અમારા ઉપર કરવામાં આવી, માનનીય વિરોધ પક્ષના નેતાને જે માર મારવામાં આવ્યો અને જ્યારે અમે અપીલ કરીએ છીએ કે એમને પેટમાં અસહ્ય દુખાવો છે, એમને હોસ્પિટલની જરૂર છે, 108 બોલાવો, છતાં પણ આ પોલીસે માનવતાની એક આમ કહેવાય ને કે માનવતા ભૂલીને જે પણ એને દબંગાઈ બતાવી છે, 2 કલાક સુધી અમને પોલીસ વાનમાં ફેરવા અને જ્યારે એમનું શરીર ઠંડુ પડવા લાગ્યું ત્યારે એમને કહ્યું કે કંઈક ને કંઈક અમારા ઉપર આવી બનશે। ત્યારે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે 108ને બોલાવીને એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા। આવી તાનાશાહી આ પોલીસ દ્વારા ભાજપના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પોલીસને આદેશ આપવામાં આવ્યો અને અમારી ઉપર આવી દબંગાઈ કરવામાં આવી। તો આની માટે આજે અમે પોલીસ કમિશનર કચેરીએ ન્યાય માંગવા માટે આવ્યા છીએ કે આ જે પણ અધિકારીએ પોલીસ કર્મચારીએ દબંગાઈ કરી છે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે। જો આ કાર્યવાહી નહીં થાય તો અમે કોર્ટમાં પણ જશું, મહિલા આયોગમાં પણ જશું અને જ્યાં સુધી
માનનીય વિરોધ પક્ષ નેતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડાઈ ચાલુ રાખીશું.